નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જે ગ્રહોની ચાલ છે એ આપણા જીવન ઉપર અસર પાડે છે. તો આવો જાણીએ કે આ વખતે કઈ એવી રાશિઓ છે કે જેમના જીવન ઉપર પ્રભાવ પડવાનો છે. તો વૈદિક જ્યોતિષ શાસ્ત્રોમાં દૈત્યોના ગુરુ શુક્રને પ્રેમ, આકર્ષણ, ધન, વૈભવ, ભૌતિક સુખ, મોજ શોખ, સૌંદર્ય અને લગ્ન વગેરેનો કારક મનાય છે. હવે આવામાં શુક્રની સ્થિતિમાં ફેરફારની અસર 12 રાશિઓમાં જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળશે. હવે અહીંયા અગત્યનું છે કે ઓક્ટોબર મહિનામાં શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્યદેવ બિરાજમાન છે. હવે આવામાં શુક્ર અને સૂર્યની યુદ્ધિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થવાનું છે. હવે સૂર્યની સાથે શુક્રનો સંયોગ કેટલાક જાતકોને બિઝનેસ, નોકરીમાં વિશેષ લાભો આપી શકે. તો આવો જાણીએ કે એવી કઈ રાશિઓ જે છે કે જેમને ફાયદો થવાનો છે. તો વૈભવના દાતા શુક્ર 9 ઓક્ટોબરની સવારે 10:55 ઉપર કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે. હવે આ જે શુભ રાજયોગ છે એ 17 ઓક્ટોબર સુધી રહેશે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું વૃષભ રાશિની. તો આ રાશિના પંચમ ભાવમાં શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. હવે આ રાશિના જાતકોને કેટલાક મામલામાં સારા લાભ પણ મળી શકે. લવ લાઈફમાં પણ તેમને લાભ થઈ શકે. હવે સંતાન સુખનો યોગ પણ બને છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે જો નાણાં સંબંધિત જોખમ લેવાના હો તો તમારે આ કાર્ય ટાળવું જોઈએ, બાકી નુકસાન થઈ શકે. સમાજમાં માન સન્માન વધશે. એ સિવાય સિંહ રાશિ. તો શુક્રાદિત્ય યોગનું નિર્માણ બીજા ભાવમાં થવા જઈ રહ્યું છે, એટલે કે સિંહ રાશિના જાતકોની રુચિ કલા, સંગીત તરફ રહી શકે. પરિવારની સાથે સંબંધમાં સુધારા આવે, આર્થિક સ્થિતિ સારી રહે, કોર્ટ કચેરી, શાસન પ્રશાસનના કામમાં સફળતા મળે, મિત્રો અને પરિવારનો સાથ મળે, જેનાથી તમારું લક્ષ્ય મેળવવામાં તમે સફળ રહી શકો. આવો જાણીએ ત્રીજી રાશિ એટલે કે મકર રાશિ. હવે મકર રાશિના જાતકો માટે શુક્ર અને સૂર્યનો સંયોગ લાભકારી સાબિત થવાનું છે. 9મા ભાવમાં આ રાજયોગનું નિર્માણ થવાનું છે, એટલે જાતકોને ભાગ્યનો સાથ મળશે. ઘર પરિવાર, કોઈ માંગલિક કામ થઈ શકે. મહેનત કરશો તો સફળતા જરૂરથી મળશે. લવ લાઈફ પણ સારી રહેશે અને ભૌતિક સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ એવી 3 રાશિઓ છે જે જેમને ખૂબ લાભ થવાનો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.